જયમીન, પ્રિન્સ, મજામાં છો ભાઈ? ગયા વખતના દાખલા કર્યા બધા ખાયા કે નહીં? બરાબર. તો હવે ક્યાં સુધી જોયું હતું છોકરાઓ? સ્વાધ્યાય 6.5 ના કેટલા દાખલા આવ્યા? 10મો દાખલો આવ્યા. તો ચાલો બોલો રકમ. 10મા દાખલાની રકમ બોલો. f of x દાખલા નંબર 10 f of x બરાબર બરાબર 2x cube 2x cube minus 24x 24x plus plus 107 107 x belongs to x belongs to 1 to 3 1 2 3 જો છોકરાઓ જ્યારે પણ શું આપેલું હોય સમૃદ્ધ અંતરાલમાં આપેલું હોય ને ત્યારે શું શોધવાનું હોય? વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ કિંમત શોધવાની. બરાબર. x belongs to 1 2 3 માટે f નું મહત્તમ મૂલ્ય શોધો. f નું મહત્તમ મૂલ્ય શોધો. બરાબર. આ જ વિધેય માટે આ જ વિધેય માટે x belongs to -3 to -1 -3 to -1 એટલે તો f નું મહત્તમ મૂલ્ય નક્કી કરો. હોય તો f નું મહત્તમ મૂલ્ય નક્કી કરો. બરાબર. તો ચાલો સૌથી પહેલા આપણે ખબર પડી ગઈ કે શું શોધવાનું છે? વૈશ્વિક મહત્તમ અને ન્યૂનતમ. બરાબર. તો સૌથી પહેલા શું કરીશું આપણે છોકરાઓ? નિર્ણાયક બિંદુ. બરાબર. ના, પહેલા આપણે શું શોધીશું? f dash x પહેલા લખીશું આપણે fx બરાબર શું આપેલું છે? fx બરાબર 2x cube minus 24x plus 107. બરાબર. હવે સૌથી પહેલું પગથિયું આપણું કયું છે? f'(x). બરાબર. તો x ને સાપેક્ષ વિકલિત મેળવતા. બરાબર. તો શું આવશે? f'(x) બરાબર 6x square 6x square minus 24. જો નિર્ણાયક બિંદુઓ ખાલી શોધવાના છે. કેમ? આપણે શોધવાનું શું છે? વૈશ્વિક મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય શોધવાનું છે. એટલે તમારે આનું દ્વિતીય વિકલન કરવાની જરૂર નથી. કરવું હોય તો શાના માટે કરાય? જો સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય શોધવાનું હોય તો આપણે શું કરવું પડે છોકરાઓ? f'(x) શોધવું પડે. પણ અહીંયા આપણે શોધવાનું નથી. તો નિર્ણાયક બિંદુ માટે શું લખાશે? f'(x = 0 બરાબર. f'(x = 0 માટે f'(x) શું છે? 6x 6x square minus 24 is equals to 0. x square is equals to 24/6. 6 ચોક 24. x is equals to plus or minus 2. માટે x બરાબર 2 અને x બરાબર -2. બરાબર. એટલે નિર્ણાયક બિંદુઓ કયા મળે આપણને છોકરાઓ? 2 અને -2 મળ્યા. બરાબર. તો પહેલા શેના માટે જોવાનું છે તમારે? x belongs to 1 to 3 અંતરાલ માટે. હવે x belongs to 1 to 3 માટે તો 2 belongs to શું થશે? 1 2 3. 2 belongs to શું થશે? 1 1 2 2 3 -2 does not belong to 1 2 3. એટલે નિર્ણાયક બિંદુ તરીકે તમે આ લઈ શકશો નહીં. બરાબર. નિર્ણાયક બિંદુ તરીકે તમે આ લઈ શકશો નહીં. બરાબર. ફક્ત કયું બિંદુ લઈ શકશો? 2. અને બીજા કયા બિંદુ આવશે? x બરાબર 1 અને x બરાબર 3. તો x બરાબર 1 માટે fx શું છે આપણી પાસે?
2x cube x cube હા minus 24x plus 107 બરાબર. હવે અહીંયા શું મૂકીશું f1 તો 2 1 નો ક્યુબ minus 2 24 1 plus 107 is equals to શું થશે 2 minus 24 plus 107 કેટલા થશે 113 સોરી 124 જશે એટલે 83 થશે 24 જાય 85 હા બરાબર સારું બરાબર 85. હવે x is equals to 2 માટે તો અહીંયા f2 લખી દઉં છું બરાબર. f2 એટલે શું આવશે 2 into 2 નો સ્ક્વેર a cube minus 24 into 2 plus 107 8 તારી 8 દુ 16 minus 42 plus 107 75. હવે x is equals to 3 માટે f3 બરાબર 2 into 3 cube minus 24 into 3 plus 107 બરાબર. તો શું આવે છે 144 9 દુ આ 27 દુ 54 બરાબર 24 તારી 72 plus 107 is equals to 89. તો આપણે શું શોધવાનું હતું તો વૈશ્વિક મહત્તમ શું થશે જો પહેલામાં કેટલી કિંમત મળી 85 બીજામાં 75 ત્રીજામાં 82 એટલે વૈશ્વિક મહત્તમ શું થશે 89 વૈશ્વિક મહત્તમ 89 થશે બરાબર. કિંમત થઈ ગયો. હવે બીજા કયા અંતરાલ માટે શોધવાનું છે -3 બરાબર. હવે x belongs to -1 to 3 માટે -3 એટલે -3 થી -1 માટે બરાબર. એટલે અહીંયા શું આવશે 2 does not belongs to -3 થી -1. 2 belongs -2 belongs to -3 થી -1. એટલે તમારે અહીંયા કયું બિંદુ એક લેવું પડશે -2. બાકીના બે બિંદુનું તો તમે શોધી ના અહીંયા -2 છે. x is equals to 1 અને 3 નું તો તમે શોધી જ કાઢ્યું છે અહીંયા બરાબર. હવે શોધવાનું છે એનું -2 નું બરાબર. તો x is equals to -2 માટે f -2 બરાબર શું આવશે આપણે મુખ્ય વિધેય 2 x cube -2 નો ક્યુબ -24 into -2 plus 107 બરાબર -8 into 16 24 દુ 48 માઇનસ માઇનસ પ્લસ પ્લસ 107 તો 139. એટલે જુઓ કયા કયા બિંદુઓ જોવાના છે તમારે. એક માટેનું કેટલું છે 85, 3 માટેનું 89 અને -2 માટેનું 139. એટલે x belongs to -3 to -1 માટે વૈશ્વિક મહત્તમ કિંમત શું થશે 139. બરાબર. ડાઉટ છે? -1 માટે હા, હજી -1 માટે શોધવાનું. ઓકે બરાબર. તો અહીંયા શું હજી લખી નાખીશું x is equals to 1 અને 3 માટે છે ને. હા, બધી શોધવાની. -3 માટે પહેલા -3 માટે શું આવશે f -3 બરાબર 2
into minus 3 cube minus 24 minus 3 plus 107 2 into minus 27 એટલે હું ડાયરેક્ટ લખી દઉં છું minus 54 24 તરી 72 107 125 બરાબર હવે f x is equals to શું લો minus 1 f minus 1 બરાબર દેખાય છે ને બરાબર છોકરાઓ તો -2 2 into minus 1 નો cube minus 24 into minus 1 plus 107 એટલે શું આવશે minus 2 plus 24 plus 24 plus 107 કેટલા આવશે 129 તો અહીંયા આ નહીં આપણે ભૂલથી આ જોયું હતું આ લેવાનું નથી બરાબર કયા -3 અને -1 લેવાના છે તો -3 માટે કેટલું મૂલ્ય મળે તમને 125 અને -1 માટે બરાબર સૌથી મોટું મૂલ્ય કયું મળ્યું 139 x બરાબર x બરાબર -2 આગળ બરાબર જો પેલામાં શેમાં કિંમતો મળી હતી તમને એના મહત્તમ કિંમત અને ન્યૂનતમ કિંમત માટે x ની જ્યારે અહીંયા ક્યાં મળી નિર્ણાયક બિંદુ આગળ એટલે એવું જરૂરી નથી કે આ મહત્તમ મૂલ્ય મૂકો તમે તો જ એનું મહત્તમ મૂલ્ય મળે બરાબર x ની કોઈ પણ કિંમત માટે તમને મહત્તમ કે ન્યૂનતમ કિંમત મળી છે બરાબર લખી નાખો ફટાફટ ચાલો દેખાય છે ને બોર્ડમાં બરાબર હા દાખલા નંબર 11 બોલો ચાલો રકમ બોલશો f of x બરાબર f of x બરાબર x is to 4 x raised to 4 minus 62x square 62x square plus ax plus ax plus 9 plus 9 x belongs to સ્વતંત્રમાં 0 to 2 ax બરાબર 1 આગળ હે x બરાબર 1 આગળ x બરાબર 1 આગળ મહત્તમ કિંમત ધારણ કરે છે e એ તો તેમ આપેલ હોય તો એની કિંમત શોધો મહત્તમ કિંમત ધારણ કરે છે તો a બરાબર ખાલી જગ્યા આ શોધવાનું છે તમારે બરાબર તો દાખલો એ ટાઈપનો છે પણ થોડુંક અલગ છે શું શોધવાનું છે તો કે અહીંયા x નો સહગુણક આપેલો છે ચલ સંખ્યા જે અચળ સંખ્યા જેની કિંમત આપણે જાણતા નથી એ કિંમત આપણે શોધવાની છે બરાબર તો એ શોધવા માટે કન્ડિશન શું આપેલી છે મહત્તમ કિંમત x બરાબર 1 x બરાબર 1 નો મતલબ શું થયો તો કે એ નિર્ણાયક બિંદુ એ શું થયું છોકરાઓ નિર્ણાયક બિંદુ બરાબર નિર્ણાયક બિંદુ આગળ આપણે કેવી રીતે શોધીએ તો કે f' x બરાબર 0 લઈને આપણે શું કરીએ છીએ નિર્ણાયક બિંદુ શોધીએ છીએ તો અહીંયા f1 બરાબર તમારે શું લેવાનું 0 તો જ એ નિર્ણાયક બિંદુ તમને મળશે બરાબર ચાલો તો પહેલા શું શોધવું પડશે f' x તો fટાફટ શોધી નાખીએ f' x બરાબર 4x cube minus 4x plus a plus 0 લખવાની જરૂર નથી હવે x બરાબર 1 આગળ વિધેય મહત્તમ કિંમત ધારણ કરે છે માટે f1 બરાબર શું થાય 0 બરાબર f'1 બરાબર 0 થશે એટલે એનો મતલબ આપણી પાસે f'1 પહેલા મેળવવું પડશે બરાબર તો f'1 બરાબર આપણી પાસે f' x છે x ની જગ્યાએ શું મૂકીશું 1
24 into 1 plus a. આનું મૂલ્ય શું લઈશું આપણે છોકરાઓ? Zero. 0. f dash 1 બરાબર 0. Zero. તો અહીંયા 4 minus 24 plus a. માટે 0 બરાબર minus 120 plus a. માટે a બરાબર 120. બરાબર. તો આન્સરમાં શું લખવું પડશે? x બરાબર a બરાબર x બરાબર 1 આગળ મહત્તમ કિંમત ધારણ કરે ત્યારે a ની કિંમત કેટલી થાય? 120 થશે. બરાબર. તો આવડશે? તો ફટાફટ લખી નાખો, બાજુ પર ખસું છું. બરાબર. ચાલો તો આગળનો દાખલો પૂછી નાખો ને હવે. લખી નાખ્યો ને? જલ્દી. ચાલો દાખલા નંબર કયો આયા છોકરો? 12મો. ચાલો તો ફટાફટ બોલતા જાઓ. ફંક્શન f of x f of x equals to x plus sin 2x. x plus sin 2x x belongs to x belongs to 0 to 2 pi. 2 pi. ની મહત્તમ તથા ન્યૂનતમ બંને કિંમત કિંમત શોધવાની છે. મહત્તમ તથા ન્યૂનતમ. બરાબર. મહત્તમ તથા ન્યૂનતમ કઈ શોધવાનું? f ડબલ ડેશ x લેવું પડશે કે નહીં? જો તમને અંતરાલ આપેલો છે. ના ના લેવું પડે. વૈશ્વિક લેવાનું. બરાબર. પણ બધી શોધવી હોય તો પણ આપણે શોધી શકીએ. સ્થાનીય મહત્તમ ને સ્થાનીય ન્યૂનતમ માટે તમારે f ડેશ x ડબલ ડેશ x ની જરૂર પડે. ખાલી તમારે શોધવાનું શું હોય? વૈશ્વિક મહત્તમ અથવા વૈશ્વિક ન્યૂનતમ કિંમત શોધવાની હોય ત્યારે f dash x જ છે. શોધવાનું. બરાબર. ચાલો તો હવે સૌથી પહેલા શું લઈશું? f dash x તો શું હવે? 1 plus 2 cos 2x 2 cos 2x અહીંયા સાથે શોધી નાખીએ આપણે. બંને શોધીશું આપણે. બરાબર. f ડબલ ડેશ x -4 sin 2x. -4 sin 2x. 2x. હવે બીજી કન્ડિશન છોકરાઓ, અહીંયા x નો થીટા શું છે? 2x 2x છે એટલે 2 થીટા ના સૂત્રમાં આવશે. અહીંયા કન્ડિશન તમને શું આપેલી છે? x belongs to 0 to 2 pi. એટલે હું અહીંયા આમ લખી શકું આની જગ્યાએ 2x belongs to 0 થી 4 pi. 4 pi. કઈ રીતે આવડે ને? આને આવું લખીએ આપણે 0 less than equals to x less than equals to 2x. આખી આ સંતાને શેના વડે હોઈશું? 2 2 વડે. એટલે 0 less than 2 pi 0 less than 2x less than equals to 4 pi. એટલે 2x belongs to 0 થી 4 pi. 4 pi. બરાબર. 4 pi એટલે કેટલા પરિભ્રમણ થાય? બે વખત પરિભ્રમણ થાય. આ યાદ રાખવાનું છોકરાઓ. અને ક્લોકવાઇઝ નહીં પણ કયા? એન્ટી ક્લોકવાઇઝ. બરાબર. ચલો તો હવે શું શોધીશું? નિર્ણાયક બિંદુઓ. તો નિર્ણાયક બિંદુ માટે f dash બરાબર 0. બરાબર. તો 1 plus 2 cos 2x is equals to 0. 2 cos 2x is equals to -1. Cos 2x is equals to -1/2. General cos 2x નું મૂલ્ય
1/2 નિરપેક્ષ મૂલ્ય 1/2 ક્યારે આવે તો કે π/3 બરાબર cos 2x બરાબર શું હોય 1/2 તો cos 2x બરાબર cos π/3 લખો એટલે શું થાય 2x બરાબર π/3 પણ ક્યારે જ્યારે આ મૂલ્ય ધન હોય ત્યારે પણ ઋણ હોય ત્યારે આ ધન હોય તો કયા ચરણમાં હોય cos ધન પહેલું અને ચોથું ચરણ બરાબર પણ અહીંયા આપણને કિંમત શું આપેલી છે છોકરાઓ ઋણ આપેલી છે તો બીજું અને ચોથું ત્રીજું ચરણ બીજું અને ત્રીજું ચરણ આવશે એટલે અહીંયા 2x બરાબર બીજા ચરણમાં પાઈ માઈનસ શું થશે π/3 એટલે શું લખીશું 2π/3 બરાબર ત્રીજા ચરણમાં પાઈ પ્લસ π/3 એટલે શું લખીશ અહીંયા 4π/3 આ એક પરિભ્રમણ વખતે આપણે થયું બરાબર અહીંયા એક આવી ગયું π/3 સોરી આમ ખૂણો આવી ગયો અહીંથી આટલો π/3 બરાબર અહીંથી આટલો બીજો આવી ગયો એટલે અહીંયા શું થશે પાઈ પ્લસ π/3 અહીંયા પાઈ માઈનસ π/3 એટલે અહીંયા આવે છોકરા 120 બરાબર તો x બરાબર બીજા એક પરિભ્રમણમાં થયું હવે બીજા પરિભ્રમણ વખતે આવીશું અહીંયા તો અહીંયા શું આવશે 3π બીજું પરિભ્રમણ કરીશું આપણે ત્યારે શું આવે 3π તો 3π માઈનસ π/3 એટલે 8π બરાબર અને 3π પ્લસ એટલે 10π/3 ખબર પડી હવે આ શેનું મૂલ્ય મળ્યું 2x નું આપણે શેનું લેવાનું x x બરાબર શું થશે 2π/6 એટલે અહીંયા શું લખીશું π/3 ખબર પડે એટલે ઉપરના બે વડે ભાગી નાખો એટલે અહીંયા શું આવશે 2π/3 અહીંયા 4π/3 અહીંયા 5π/3 તો x બરાબર આપણને કેટલા મૂલ્ય મળ્યા છોકરાઓ 4 મૂલ્ય મળ્યા બરાબર આ ખબર પડી ગઈ ને હા તો હવે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધવા માટે સ્થાનીય નહીં વૈશ્વિક સ્થાનીય માટે તમારે શું કરવું પડશે f'(x) આપણે મૂકીને જ કિંમત શોધીએ અહીંયા 0 2π પણ તમારે લેવા પડશે બરાબર તો કઈ કિંમત શોધીશું પહેલા x બરાબર શું લઈશું π/3 આપણે ડાયરેક્ટ શોધી નાખીએ અહીંયા ને તો દાખલો બહુ લાંબો થઈ જશે તમારે શોધવાની છે શું છે કઈ કિંમત છે વૈશ્વિક એટલે આની જરૂર નથી બરાબર આ શોધી શકશો તમે જાતે ઘરે પણ બરાબર તો x બરાબર π/3 માટે f x આપણી પાસે શું છે x sin 2x બરાબર હવે કયા બિંદુઓ થશે 0 x બરાબર 0 થશે 2π x બરાબર π/3 2π/3 પછી 2π 4π/3 5π/3 આ કેટલા બિંદુઓ થશે 6 બિંદુ પરથી તમારે વૈશ્વિક મહત્તમ કે ન્યૂનતમ કિંમત મેળવવાની છે બરાબર તો x બરાબર શું લઈશું અહીંયા 0 x બરાબર 0 તો f0 બરાબર 0 પ્લસ sin 0 બરાબર 1 હા sin 0 1 cos નહીં બરાબર ને હા sin 0 0 આ તો 0 જ ને હા બરાબર તો ચાલો x બરાબર શું લઈશું આપણે
પાઈ બાય 3 તો f પાઈ બાય 3 એ પાઈ બાય 3 પ્લસ sin 2 પાઈ બાય 3 sin 2 પાઈ બાય 3 3 એટલે આ શું આવશે કેસો પાઈ 2 પાઈ બાય 3 એ મૂલ્ય શું થાય પ્લસ એટલે આમ આવે ને છોકરાઓ કયા ચરણમાં આવે બીજા છે બીજા એટલે આને આમ લખાય જો sin પાઈ માઈનસ પાઈ બાય 3 એટલે sin પાઈ બાય 3 થયું √3 બાય 2 હા એટલે અહીંયા પાઈ બાય 3 પ્લસ √3 બાય 2 યાદ રાખજો બરાબર હવે બીજા ચરણમાં હવે x બરાબર શું લઈશું 4 ના 2 પાઈ બાય 3 તો f 2 પાઈ બાય 3 અહીંયા 2 પાઈ બાય 3 પ્લસ sin 4 પાઈ બાય sin 4 પાઈ બાય 3 કયા ચરણમાં બીજા ચરણ ત્રીજામાં એટલે એનું મૂલ્ય Minus. માઈનસ એટલે અહીંયા પાઈ બાય 2 પાઈ બાય 3 માઈનસ √3 બાય 2 માઈનસ √3 બાય 2 ખબર પડે છે બરાબર ચલો પછી 4 પાઈ x બરાબર 4 પાઈ બાય 3 તો f 4 પાઈ બાય 3 આગળ શું આવશે 4 પાઈ બાય 3 પ્લસ પ્લસ sin 4 પાઈ બાય 3 પ્લસ sin 8 8 પાઈ બાય 8 પાઈ બાય 3 ક્યાં આવશે બીજા ચરણમાં જ આવે કયામાં આવશે બીજા આ આપણે લખીએ ને આ પહેલું હા. આ બીજું ચરણ આ ત્રીજું આ પાછું બરાબર આ પહેલું ચરણ થાય પણ એને 2 વડે ગુણો એટલે બીજું ચરણ થઈ જાય બરાબર અને 2 વડે ગુણો એટલે બીજાનું શું થઈ જાય ત્રીજો ત્રીજું ચરણ બરાબર એવી રીતે આ એક એક ચરણ વધતું જાય આ કયું ચરણ આવ્યું બીજું ચરણ આ બીજું ચરણ 2 પાઈ બાય 3 પણ આમ હતું શું પહેલું. પહેલા ચરણમાં ખાલી sin પાઈ બાય 3 હોય તો કયા ચરણમાં હોય બીજું ચરણ. પણ sin 2 પાઈ બાય 3 બીજા ચરણ. બીજા ચરણમાં બરાબર ચલો તો અહીંયા કિંમત શું આવશે 4 પાઈ બાય 3 પ્લસ √3 બાય 2 બરાબર x બરાબર 5 પાઈ બાય શું લખીશું 5 પાઈ બાય 14 તો f 5 પાઈ બાય 3 બરાબર 5 પાઈ બાય 3 પ્લસ sin 10 પાઈ બાય 10 પાઈ બાય 3 3 પાઈ પ્લસ માઈનસ પાઈ બાય 3 એટલે અહીંયા શું થશે 5 પાઈ બાય 3 માઈનસ 3 બાય 2 હવે રહી 2 પાઈ x બરાબર 2 પાઈ તો f 2 પાઈ બરાબર અહીંયા 2 પાઈ પ્લસ sin 4 પાઈ બરાબર શું આવશે ખાલી 2 પાઈ હવે છોકરા મોટી કઈ કિંમત ને નાની કઈ કિંમત સૌથી મોટી 2 પાઈ સૌથી મોટી 2 પાઈ કેમ પેલા માઈનસ 3 જો. આ જે છે ને અને ભાગ્યો તમે 5 ને 2 વડે ભાગો તો શું આવે 1 point something આવે બરાબર એમાંથી પાછું બાદ થઈ જાય આને તમે ભાગો તમે પાઈ અથવા તમારે શું કરવાનું પાઈ બરાબર શું લેવાનું 3.14 ગુણી નાખો અને એ કરી નાખો તો તમને મળશે શું આનથી નાની બધી તો મહત્તમ કિંમત કઈ થશે 2 પાઈ 2 પાઈ બરાબર તો વૈશ્વિક મહત્તમ કઈ થશે 2 પાઈ 2 પાઈ એટલે 2 પાઈ વૈશ્વિક મહત્તમ કિંમત 2 પાઈ આન્સર ચેક કરી લેજો હો. હા પછી ન્યૂનતમ 0 હા કેમ જો સમજો આ પાઈ એટલે શું 3.14 3.14 ગુણ્યા 2 કરો એટલે શું થાય 6
6.28 એના ઉપર ભાગ્યા કેટલા ભાગ્યા 3 એટલે 2 કરતા મોટી થઈ ગઈ. આ શું છે √3 એટલે 1.7 એટલે 1 કરતા શું થઈ જાય નાની કિંમત. આ 2 કરતા મોટી થઈ ગઈ. પછી તો અહીંયા શું છે આ વધતા જાય એટલે આ કિંમતો બંને કેવી થશે ધન કિંમતો થશે. આ બંને કેવી થશે ગ્રેટર ધેન 0 થશે. એટલે નાનામાં નાની કિંમત કઈ થશે આમાં વૈશ્વિક ન્યૂનતમ કિંમત શું થશે 0. આ તમારો શું થઈ ગયો છોકરાઓ આન્સર. ના ખબર પડી હોય તો પૂછશો ખરા. હા ચાલો લગી નાખો ફટાફટ. પછી આગળ જોઈએ દાખલો.